મને લાગે છે કે જે લોકો પ્રેમ કર્યા વગર લગ્ન કરે છે એ લગ્ન નહીં પણ એક સમજોતો છે. અને જે લોકો આ સમજોતો કરે છે એ લોકો આઈ થિંક કાયર હોય છે. મને જજ નહીં કરતા, પહેલાં પૂરું સાંભળો. કોઈકને એવો ડર છે કે ક્યાંક ઉંમર ના નીકળી જાય, તો કોઈક પોતાના ઘરવાળાઓથી ડરે છે, કોઈ એકલાપણાથી ડરે છે, તો કોઈ ફક્ત સમાજના મેણાઓથી બચવા લગ્ન કરે છે. આવા કેવા સમાજની સ્થાપના કરી છે આપણે કે જ્યાં કોઈના લગ્ન ના થતા હોય એટલે એક જ વાત નીકળે કે જરૂર આનામાં જ કોઈ ખામી હશે. અને આ સમાજ તમને એક તરફ એવું કહે છે કે પૈસાથી તમે કોઈકના ચરિત્ર વિશે નથી જાણી શકતા. ત્યાં જ બીજી બાજુ જો સામેવાળા પાસે પૈસા હોય તો આ જ સમાજ એવું માને કે તમારી છોકરી ત્યાં ખુશ રહેશે. અડધા લોકો તો ખાલી પોતાના મેરેજમાં એટલા માટે એડજસ્ટ કરી રહ્યા છે કે એ લોકોને ડિવોર્સ થઈ ગયાનો ટેગ નથી જોઈતો. અને ખબર છે ચિંતાની વાત શું છે? તમે અને તમારા પાર્ટનર વચ્ચે પ્રેમ નહીં હશે તો તમે આગળ જઈને આ જ સમજોતાવાળી માનસિકતા તમારા છોકરાઓ પર પણ થોપી દેશો. મારી વાતને થોડી સમજવાની કોશિશ કરો. હું અરેન્જ મેરેજના વિરુદ્ધમાં નથી. હું એ લગ્નના વિરુદ્ધમાં છું જેનો આધાર પ્રેમ નહીં પણ ડર હોય છે. હે ને?